તો માથે ગરજતું આભ, આંખો આંચીને ધરતી પર ત્રાટકતી વીજળીના કડાકા અને ગોરંભાયેલા વાદળો જ્યારે ગુજરાતના સીમાડામાં સોથ વાળી રહ્યા છે ત્યારે માહોલ એવો બન્યો છે જાણે ચોમાસું આવી ગયું છે. પરંતુ ના, ચોમાસું આવ્યું નથી, પણ એ છે બિલકુલ આસપાસમાં. ક્યારે આવે છે ગુજરાતમાં ચોમાસું? જોઈએ આ રિપોર્ટમાં. આંખોમાં બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. કારણ કે હવે નદી નાળા છલકાશે, ધરતી મલકાશે અને રેલાશે હેતના નીર. કારણ કે આ વખતે થોડા વહેલા પધારી રહ્યા છે મેઘરાજા. આ વર્ષે દેશમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત વહેલી થવાની છે. ખેડૂતો માટે પણ આ વર્ષે ચોમાસું સારું રહેવાના એંધાણ છે. હવામાન વિભાગ કહે છે કે ભારતમાં આ વર્ષે ચોમાસું તેની સામાન્ય તારીખ કરતાં વહેલું બેસે તેવી શક્યતા છે. એમ તો આપણા દેશમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે, એટલે કે કેરળમાં ચોમાસું પહોંચે ત્યારે ભારતમાં તેની શરૂઆત ગણાય છે. ચોમાસું કેરળ પહોંચવાની અધિકારિક તારીખ 1 જૂન છે. જો કે દર વર્ષે ચોમાસું 1 જૂને જ શરૂ થાય તેવું હોતું નથી, પરંતુ તેની આસપાસના દિવસોમાં શરૂ થાય છે. હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું આગળ વધી રહ્યું છે અને જો સ્થિતિમાં કોઈ બદલાવ નહીં આવે તો ચોમાસું મજબૂત રીતે આગળ વધીને દેશમાં તેની વહેલી શરૂઆત થઈ શકે છે. કેરળમાં ચોમાસું શરૂ થાય તે બાદ સામાન્ય રીતે 15 દિવસની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. એટલે કે કેરળમાંથી આગળ વધ્યા બાદ લગભગ અડધા મહિના કે તેના કરતાં વધારે સમય બાદ ચોમાસું ગુજરાત પહોંચે છે. ભારતનું હવામાન વિભાગ દર વર્ષે ચોમાસું કેવું રહેશે તેના વિશે એપ્રિલ મહિનામાં પ્રથમ પૂર્વાનુમાન રજૂ કરતું હોય છે અને આ સમયે ચોમાસું ક્યારે શરૂ થશે તેની તારીખ જાહેર કરવામાં આવતી નથી. જે બાદ મે મહિનામાં હવામાન વિભાગ ચોમાસું દેશમાં ક્યારે બેસશે તે અંગેની તારીખની આગાહી કરતો હોય છે. જો કે હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે ચોમાસાની શરૂઆત 5 દિવસ વહેલી થવાની શક્યતા છે. એટલે કે કેરળમાં ચોમાસાની શરૂઆત 27 મેની આસપાસ થાય છે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આ આગાહીમાં 4 દિવસ પહેલા કે પછીની ત્રુટિ રાખી છે, જેને મોડલ એરર કહેવામાં આવે છે. ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું 2 શાખામાં આગળ વધે છે. એક અરબી સમુદ્રની શાખા અને બીજી બંગાળની ખાડીની શાખા. કેરળમાં શરૂ થયા બાદ ચોમાસું આગળ વધીને કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પહોંચતું હોય છે. જ્યારે બંગાળની ખાડીની શાખા પૂર્વોત્તર પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ચોમાસાને પહોંચાડે છે. ચોમાસું હાલ મજબૂત રીતે આગળ વધી રહ્યું છે અને જો હાલની સ્થિતિમાં કોઈ ફેરફાર ના થાય તો અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં 20 મે પહેલા ચોમાસું પહોંચી જાય તેવી શક્યતા છે. જો કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત જૂન મહિનો અડધો પૂરો થાય તેની આસપાસ થતી હોય છે. જો કે ઘણી વખત 15 કે 20 જૂન બાદ પણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. કેરળમાં જો ચોમાસું 5 દિવસ વહેલું શરૂ થાય અને હવામાનની સ્થિતિ અનુકૂળ રહે તો રાજ્યમાં કદાચ ચોમાસું વહેલું આવી શકે છે. પરંતુ આ તમામનો આધાર ચોમાસું કેરળમાં બેસે તેના પર નક્કી થઈ શકે. દેશમાં ક્યારે ક્યારે થઈ ચોમાસાની એન્ટ્રી? 2020 1 જૂન, 2021 3 જૂન, 2022 29 મે, 2023 8 જૂન, 2024 30 મે. જો કે આ બધા વચ્ચે હવામાન વિભાગે એ વાત પણ કરી છે કે લાંબા ગાળાની સરેરાશના 105% જેટલો વરસાદ થવાની શક્યતા છે અને જેને સારું ચોમાસું કહી શકાય. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.